ચાલો હવે તમારા પહેલા ધોરણના ગણિતના અધ્યયન સંપુટની એક ચિત્ર વાર્તા છે, બરાબર? એ ચિત્ર વાર્તા આજે આપણે અગાઉ એક વખત કીધેલી છે. માનભાઈ, હું બતાવું જ છું તમને બધાને ચિત્ર. જો આ ચિત્ર બધાને બતાય છે, દેખાય છે? તો હવે આ ચિત્રમાંથી તમારે જવાબ આપવાનો છે. પહેલું ચિત્ર છે એ અને બાકીના ચિત્ર, એની અંદર તમને જોઈને મને કયો કાંઈ ફરક છે? લે, એ તમને ખબર પડી ગઈ? કેવી રીતે ખબર પડી ગઈ? અરે વેરી ગુડ, ક્લેપ કરી દો. તો આ દિવસનું ચિત્ર છે ભાઈ, અને આ બાકીના રાતના. કારણ કે જો રાતનું ચિત્ર કેમ ખબર પડી? તો કે અહીંયા અંધારું છે, પછી અહીંયા ચાંદો આકાશમાં છે, અને બાકીનું આ બાજુએ અજવાળાનું ચિત્ર છે, એટલે સફેદ છે, બરાબર? ચાલો, તો હવે આપણે એની ચિત્ર વાર્તા કરવાની છે, બરાબર? બધા ટટ્ટાર બેસી જાઓ, બધાએ સાંભળવાની છે, બરાબર? આપણે અગાઉ કીધેલી છે, છતાં આજે ફરી વખત કે સરસ મજાનું એક જંગલ હતું, અને જંગલમાં એક તળાવ હતું. તળાવના કિનારે એક મોટું ઝાડ હતું. ચિત્રની અંદર તમને ઝાડ દેખાઈશ ને? હે, આ મોટું ઝાડ છે, બરાબર? અને ઝાડ ઉપર ઘણા બધા વાંદરાનું ટોળું રહેતું હતું. શું રહેતું હતું? વાંદરા તો ભાઈ આખો દિવસ ઝાડ ઉપર ચડે ને ઉતરે. હે, એનું તો કામ જ તે ચડવા ઉતરવાનું હોય. એટલે આખો દિવસ વાંદરા ચડે અને ઉતરે, અને એના નાના નાના બચ્ચા હોય ને, એ પાછા એની પાછળ પાછળ હુપા હુપ કરતા દોડે. અને અંધારું થઈ જાય તો પણ જંપે નહીં. એટલે કે અંધારું થઈ જાય તો એ ક્યાંય હેઠા બેહે નહીં. તો ભાઈ એક દિવસની વાત છે, વાંદરાના બચ્ચાઓ રાત્રે સૂઈ ગયા હતા, બધા વાંદરાઓ. અને આ વાંદરાના જે બચ્ચાઓ હતા ને, એમાં એક બચ્ચું જાગતું હતું, અને વાંદરાના બચ્ચાએ તળાવની અંદર કંઈક ચમકતું ચમકતું જોયું. એનું જો ચિત્રની અંદર દેખાય જ છે, બરાબર? એણે શું જોયું? ચમકતું ચમકતું જોયું. તો બચ્ચાને થયું કે અરે, આ તો મોટું ફળ છે. શું થયું? હવે એને પાણીની અંદરથી બહાર કેવી રીતે કાઢીએ? તો બચ્ચાને એક યુક્તિ સૂઝી. આ જે વાંદરાનું બચ્ચું હતું ને, એને એક સરસ મજાની મનની અંદર એક યુક્તિ એટલે તમે કહો ને આઈડિયા આવ્યો, એવો એને એક આઈડિયા મગજમાં આવ્યો. એટલે એણે બીજા બધા બચ્ચા હતા ને, એને જગાડ્યા, અને બધા બચ્ચા એકબીજાની પૂંછડી પકડી અને લટક્યા ભાઈ તળાવની અંદર. અને પેલું ફળ દેખાતું હતું ને પાણીમાં, એ ફળ સુધી પહોંચવા માટે બધા પ્રયત્ન કર્યો. જો બધા લટક્યા, દેખાય છે ને બધાને? જો લટકી ગયા બધા, બરાબર? એક બચ્ચું જો બરાબર પહોંચવા આવી ગયું છે ત્યાં. તો બધા ફળ સુધી પહોંચવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ સૌથી જે ઉપરનું બચ્ચું હતું ને, એ બચ્ચાના હાથની પકડ છૂટી ગઈ. અને પકડ છૂટી ગઈ એટલે બધા બચ્ચા ધડામ કરતા ને પાણીની અંદર પડ્યા. જો ચિત્રની અંદર દેખાય છે ને, છેલ્લું ચિત્ર જો, બધા બચ્ચા પાણીમાં ધડામ કરતા ને પડ્યા. તો બધા બચ્ચા પાણીની અંદર પડ્યા એટલે અવાજ આવ્યો, અને આ અવાજથી ઝાડ ઉપર બધા સૂતેલા વાંદરાઓ જાગી ગયા, અને પાણીમાં પડેલા જે બચ્ચા હતા ને, એ બધાને જોઈ અને ખડખડાટ હસવા લાગ્યા. કોણ? વાંદરા. તો બોલો, એ બધા કેવી રીતે હસ્યા હશે? તમે હસો. વાંદરા કેવી રીતે હસતા હોય? હસો હસો હસો, મોટેથી હસો.
સરસ ચાલો ક્લેપ કરી દો